મૌલાના મુફ્તી સલમાન અઝહરીની મુશ્કેલીમાં વધારો થયો છે। જૂનાગઢ બચાવ બાદ તેઓએ અરવલ્લી મોડાસામાં ભડકાઉ ભાષણને લઈ ગઈકાલે મોડાસા પોલીસે કબજો લીધો હતો। ત્યારબાદ આજ તેઓને કોર્ટમાં રજૂ કરાયા હતા। પોલીસે કોર્ટ પાસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી અને સરકારી વકીલ અને બચાવ પક્ષના વકીલોની દલીલોને ધ્યાને લઈ કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। રિમાન્ડ દરમિયાન પોલીસ કાર્યક્રમનું આયોજન કોણે કર્યું હતું અને કાર્યક્રમનું ફંડિંગ ક્યાંથી આવતું હતું અને કાર્યક્રમ પાછળ કોઈ કાવતરું હતું કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે। આજ રોજ મૌલાના અઝહર સાહેબને રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટમાં। એમાં તપાસ કલ્લાલ અમલદાર શ્રી કે.જે. ચૌધરી સાહેબે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરેલી, જેમાં આરોપી પક્ષે અમોએ દલીલ કરી। એમાં જે તે નામદાર કોર્ટના ખુલાસા કરવા હતા એ જે જરૂરી ખુલાસા અમે કર્યા છીએ અને નામદાર કોર્ટે અમારી દલીલો પણ ધ્યાનમાં લઈ અને મૌલાના અઝહરી સાહેબ મુફ્તી સાહેબને 17/2/2024 સુધી એટલે 4 દિવસ પૂરાના રિમાન્ડ આપવામાં આવેલા છે અને એમને ફરીથી તપાસ કરનાર અમલદારને કસ્ટડી સોંપેલી છે। હવે કસ્ટડીમાં રિમાન્ડ પૂરા થયા બાદ આગળની કાર્યવાહી કાયદાકીય કાર્યવાહી જે કરવામાં આવશે તે અમે કરીશું। એમને જે કોઈ કાયદાકીય મદદ કરવી પડશે એ અમે પૂરતી મદદ કરીશું। એમને અમારા તરફથી પૂરતા પ્રયત્નો છે કે જે રીતે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ એ રીતે અમે કરીશું। આ કેસને એટ્રોસિટીનું લાગતું વળગતું જોઈએ તો એટ્રોસિટીના એવા કોઈ પરફેક્ટ શબ્દો રજૂ કરવામાં આવેલા નથી, પરંતુ યુટ્યુબ ઉપરથી એક શબ્દોની લઈને આ રીતે એફઆઈઆર ફાળવામાં આવેલી છે। ફક્ત એક દલિત શબ્દના ઉપર આ રીતે એમને એફઆઈઆરમાં વજન આપવામાં આવેલું છે, પરંતુ હકીકતમાં આ મૌલાનાએ જે સ્પીચ આપી છે તે 2006માં રણવીર સચ્ચર રિટાયર્ડ ચીફ જસ્ટિસ ઓફ દિલ્હી હાઈકોર્ટના જે સચ્ચર કમિટીનો જે અહેવાલ હતો એ અહેવાલ રજૂ કરેલો, જે અહેવાલના એક ભાગ હતો કે મુસલમાનોની હાલત SC/ST એટલે દલિત કરતાં પણ ખરાબ પરિસ્થિતિ છે એ રીતે સમજાવવાનો પ્રયત્ન મૌલાના સાહેબને કરેલો મુફ્તી સાહેબે। એટલે સચ્ચર કમિટીનો જે અહેવાલ હતો એ અહેવાલના અનુસંધાને આમને આ સ્પીચ આપેલી છે। એમાં SC/ST કે દલિત લોકોનું અપમાન કરવાનો કોઈ ઈરાદો ન હતો, પરંતુ હવે પોલીસે જ્યારે એફઆઈઆર ફાડી છે એટલે હવે એનો કાયદાકીય રીતે જે કાર્યવાહી કરવી પડે એ હવે કરીશું। તારીખ 25/12/24ના રોજ 23ના રોજ મોડાસા ખાતે એક કાર્યક્રમનું આયોજન થયેલું અને તે મોડાસાના સ્થાનિક ગોરી નામના વ્યક્તિએ તેનું આયોજન કરેલું અને સલમાન અઝહરી નામના વ્યક્તિનું ત્યાં કાર્યક્રમમાં ભાષણ રાખવામાં આવેલું અને એ ભાષણ ઉશ્કેરણીજનક અને વૈમનસ્ક કોમી ઊભી કરે તે પ્રકારનું ભાષણ હોવાની લીધે તેમના ઉપર મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના PIએ IPC 153, 295, 298 તથા અનુસૂચિત જનજાતિ એટલે કે એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને આરોપી કચ્છ ભચાઉ ખાતેથી ટ્રાન્સફર વોરંટથી પોલીસે મેળવી અને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરેલો અને તે રિમાન્ડ માટેની માગણી કરવામાં આવેલી, 10 દિવસના રિમાન્ડ માટેની માગણી કરવામાં આવેલી અને આરોપી પાસે આ જે કાર્યક્રમ થયેલો તો બીજો આરોપી જે સ્થાનિક મોડાસાનો હતો તેને પણ અગાઉ 4 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા અને આ સલમાન અઝહરીને આજરોજ રિમાન્ડની માગણી કરવામાં આવેલી અને તે માટે તેણે જે કંઈ આ કાર્યક્રમ કર્યો, પ્રવચન આપ્યું, તેની પાછળ કોઈ કાવતરું છે, કેટલા માણસોનો હાથ છે અને આ માટેનું જે ફંડિંગ છે તે ક્યાંથી મેળવવામાં આવેલું છે, તે માણસો કોણ છે, કોની સાથે તે સંકળાયેલો છે અને જે એના એકાઉન્ટ ધરાવે છે મુંબઈ ખાતે ઘાટકોપર વગેરે જે બેન્કોમાં, તો તે બેન્કોની માહિતી મેળવવા માટે અને તે જે સંકળાયેલો જે ચેનલો છે, જે યુટ્યુબ છે વગેરે પાસેથી જે માહિતી મેળવવાની છે તેના માટે એની ફિઝિકલ હાજરીની જરૂરી હોય એ અંગેની રજૂઆત કરતો નામદાર કોર્ટે 17 તારીખના
10 દિવસ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા છે અને પોલીસ આ બધું એનાલિસિસ કરી અને એની પાસેથી વિગત મેળવવા માટેનો પ્રયત્ન કરી રહેલી છે.